લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. નમસ્કાર પરમ શ્રદ્ધેય મહાત્માઓ, સંતો, વ્યાસાસને બિરાજમાન આપણા જ ગામનું ગૌરવ પરમ પૂજનીય શ્રી દિનેશ મહારાજ, ગુરુજનો, પ્રબુદ્ધ નગરજનોને વય વાણી વિચારથી વામનનંદ નગરીની દીકરી ખુશી આહિરના સત સત વંદન. શબ્દોનો સાગર સર્વશાસ્ત્રના સારરૂપી રત્નાકરમાં આજે શ્રીમદ ભાગવત કથામાં હું શ્રી કૃષ્ણને મારી ટૂંકી સમજણ સરવાણીથી ભીંજવવાની કોશિશ કરું છું. તે સાંભળવા આપ સૌને નમ્ર વિનંતી. વાંસલડી.com morpinch.com વૃંદાવન આખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાય એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની આ ડીશમાં તો એવી એવી વાનગી છે કે કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે. કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે આકર્ષણ, ગો એટલે ઇન્દ્રિય અને વિંદ એટલે ચરાવવું. જે આપણી ઇન્દ્રિયોને ચરાવે છે તે ગોવિંદ છે. આ વાંસળી એમને એમ નથી સાહેબ, તેમનો શ્વાસ આપણી પાંસળી સાથે મળવો જોઈએ. આપણા શ્વાસમાં વાંસ જેવું કંઈ ફૂટે ને ત્યારે અંદરથી કોઈને સુરાવલી પ્રગટ કરવાનું મન થાય. ક્યારે? કૃષ્ણ જન્મે ત્યારે સાચી છઠ્ઠી ઉજવવાનું મન થાય. ત્યારે આજે એક એવા સમય સાથે થોડીક વાર માટે નરસિંહની કરતાલ, મીરાનો એક તારો, રાધાની આંખોને ગોપીની તાળી ઉછીને લઈને કૃષ્ણને જોવા છે. નરસિંહ એટલે કોણ? જેના માટે સુંદર અમે એમ કહ્યું. મેં એક અચંબો દીઠો. જો અહીં કવિ છે તે કવિતાની કાયા પલટ કરતા કહે છે. તેમણે એમ ન કીધું કે મેં અચંબો અનુભવ્યો. અચંબો અનુભવવા ન હોય તો પણ કવિ કાયા પલટ કરતા કહે છે કે મેં એક અચંબો દીઠો. દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો, હૃદય હૃદય મેં રાધા દીઠી. હું મુક્ત બન્યો નરસૈયો, હું મુક્ત બન્યો નરસૈયો, મેં એક અચંબો દીઠો. આ નરસિંહની આંખેથી જ્યારે કૃષ્ણને જોઈએ છીએ ને ત્યારે ખબર પડે છે કે કૃષ્ણ શું છે. કૃષ્ણ વિરાટનો માંડવો છે. રામ અને કૃષ્ણ વચ્ચે એટલો જ ભેદ છે કે રામ જ્યાં ગયા ને ત્યાં પહેલેથી પ્રતીક્ષા હતી. તમે શબરીને તપાસો, અહલ્યાને જુઓ, એક અર્થમાં રાવણને પણ ચકાસી લ્યો. જેના માટે તો શૂન્ય પાલનપુરીએ એમ કહ્યું છે, હરણ સીતાઓનું તો એકમાત્ર બહાનું છે. હરણ સીતાઓનું તો એકમાત્ર બહાનું છે. બધા જ રાવણો અંતે ઢળે છે રામ તરફ. છેલ્લે તો રામ સુધી જવાનું છે. તમે બધાને જુઓ, રામ જ્યાં ગયા ને ત્યાં પહેલેથી પ્રતીક્ષા હતી અને કૃષ્ણ જ્યાં ગયા ને ત્યાંથી પ્રતીક્ષા શરૂ થઈ. તે અર્થમાં રામ એ પ્રતીક્ષાના પર્યાય છે અને કૃષ્ણના પર્યાયમાં જ પ્રતીક્ષા છે. કૃષ્ણ જેને જેને મળીને ગયા ને તેને બધાને કીધું હું આવું છું, હું આવું છું. છેલ્લે આવ્યા જ નથી, તે કૃષ્ણ છે. કૃષ્ણ વિશે મારે વાત કરવી હોય ને ત્યારે કેવી રીતે વાત કરું? ડૂમો અને આંખના આંસુ એકબીજા સાથે વાંસળીને મંજીરા વગાડે છે. આપણી પાસે વ્યક્તિ અને વિભૂતિનો કૃષ્ણ છે. આપણી પાસે ઉછીનો કૃષ્ણ છે. આપણી પાસે નરસિંહનો કૃષ્ણ છે. આપણી પાસે મીરાનો કૃષ્ણ છે. આપણી પાસે રાધાનો કૃષ્ણ છે. આપણી પાસે હરીન્દ્ર દવેનો કૃષ્ણ છે. પરંતુ આપણી પાસે આપણી અનુભૂતિનો કૃષ્ણ નથી. તે જ્યારે હશે ને સાહેબ ત્યારે જાત અને જગત બંને જુદા દેખાશે. આપણે કૃષ્ણ એક જ ભગવાન એવા છે કે જેને સદીઓથી લાલો કહેવાની ટેવ છે. આટલી સદીઓ સુધી આ લાલો હજુ પણ મોટો નથી થયો. આ ડાન્સિંગ ગોડ છે. હિંચકા ઉપર બીજા કયા ભગવાન સારા લાગે કૃષ્ણ સિવાય? તે હિંચકા ખાય છે, હિંચકા ખવડાવે છે. દરેક સ્ત્રી એવું ઈચ્છે કે મારું બાળક કૃષ્ણ જેવું થાય. આથી મોટી અગત્યતા કઈ છે આ વ્યક્તિની? આ અસ્તિત્વની કેવી પરમ સીમા છે, ચરમ સીમા છે. તેના માટે કાલી ખેલી ભાષામાં બોલી તો પણ તેને મંજૂર છે. તેને બધું જ મંજૂર છે. છતાં આપણાથી કેટલો નજીક અને આપણાથી કેટલો દૂર હોય તેવું આપણને લાગે છે. તે કૃષ્ણ છે. હળવે 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 હળજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. જુઓ, આ વાંસળીને સુદર્શન શરૂ થઈ ગયા. આપણે ત્યાં કોઈક મહેમાન આવવાના હોય ને સાહેબ તો આપણને ઇંતજારી હોય કે મારે ત્યાં આવવાના છે. પરંતુ નરસિંહે શું કહ્યું? હું ત્યાં નથી ગયો, હું મંદિરે નથી ગયો, પરંતુ હરિ મારી પાસે આવ્યા છે. તેથી મારું હું તે મંદિર થઈ ગયું, મારું શરીર મંદિર થઈ ગયું.
હળવે 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 હળજી મારે મંદિર આવ્યા રે. આપણે ત્યાં મોટા માણસ આવે તો આપણે તેના માટે કેટલું બધું કરીએ, પરંતુ આ તો સાક્ષાત રસેશ્વર છે. તેને શું અપાય? તેને તો તેની જ યાદમાં નીકળેલા આંસુ અપાય. મોટે 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 મેં તો મોતીડે વતાવ્યા. આપણે ત્યાં મોટા માણસ આવે તો આપણે તેના માટે કેટલું બધું કરીએ, પરંતુ આ તો સાક્ષાત રસેશ્વર છે. તેને શું અપાય? તેને તો તેની જ યાદમાં નીકળેલા આંસુ અપાય. મોટે 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 મેં તો મોતીડે વતાવ્યા રે. પછી તા જે કંઈ પણ કીધું તેણે જ કીધું. કીધું 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 તેણે કામણ બહુ કીધું રે. લીધું 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 એણે ચિતડું ચોરી લીધું રે. આપણી કવિતાઓ કેટલી નજીક જાય છે, છતાં આપણે સમજવા છતાં આપણે આપણી સમજથી બહાર છીએ. કારણ કે આપણે ઈશ્વર પાસે ભયની રીતે નથી જતા, ભયની પ્રીતે જઈએ છીએ, ભયની રીતે નથી જતા. કૃષ્ણ વિશે મારે વાત કરવી હોય ને ત્યારે બહુ ઓછી પડે મારી વાણી, અને હું પણ નાની પડું. મારું ગજું નથી કે હું તમને કૃષ્ણને પૂર્ણ રીતે વર્ણવી શકું. અંતે તો હું કૃષ્ણની એક કવિતા બોલી અને મારી વાણીને વિરામ આપીશ. તો આપ સૌ સાંભળજો. દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા? દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા? ત્યારે સો જવાબ દઈશ માધા, તારું તે નામ તને યાદે નહોતું, તેદી રાધાનું નામ હતું હોઠે. ઠકરાણા બટરાણા કેટલાય હતા, તોય રાધા રમતી હતી સાત ખોઠે. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, આવા તે સુગંધિત ખાધા. તું શું જવાબ દઈશ માધા? ત્યારે કૃષ્ણ જવાબ આપે છે, ગોકુળ વૃંદાવન મથુરા ને દ્વારકા, ગોકુળ વૃંદાવન મથુરા ને દ્વારકા, ઈ તો મારા અંગ ઉપર પહેરવાના વાઘા. રાજીપો હોય તો રાખીએ, રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીતર રાખું તેને આઘા. સઘળો સંસાર મારો સોળે શણગાર, સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા, મારા અંતરનો આતમ છે રાધા. હવે કોઈ મને પૂછશો માં કે કોણ હતી રાધા? હવે કોઈ મને પૂછશો માં કે કોણ હતી રાધા? અસ્તુ. જય શ્રી કૃષ્ણ.